પશ્ચિમ એશિયામાં ફરી તણાવ અને ક્રૂડ ઓઇલના મજબૂત ભાવોએ બજાર પર બનાવ્યું દબાણ. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટીને 24,150ની નીચે. બેંક નિફ્ટી લગભગ 400 પોઈન્ટની નીચે. મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ. ઇન્ડિયા વિક્સ 4% ઉપર. ઓઇલ અને ગેસ, એનબીએફસી, પીએસયુ બેંક્સમાં દબાણ. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. મેટલ અને રિયલ્ટીમાં નરમાશ, જ્યારે આઈટી, ડિફેન્સ, કેપિટલ માર્કેટમાં હળવી ખરીદી. ચોથા ત્રિમાસિકમાં નબળા પરિણામોને કારણે બ્રિટાનિયા 5% ઘટ્યો. ફ્યુચર્સમાં બન્યો ટોપ લૂઝર. કંપનીની આવકમાં 7%નો વધારો. ફ્લેટ રહ્યા માર્જિન. ત્યાં જ ડાબરના સારા પ્રદર્શનથી સ્ટોકમાં તેજી. કોનકોલમાં મેનેજમેન્ટે પહેલી ત્રિમાસિકમાં બીજી વાર કિંમતો વધારવાની કરી વાત. ચોથા ત્રિમાસિકના પરિણામો પછી થર્મેક્સનો શેર લગભગ 9% વધ્યો. Q4માં 19%નો ઉછાળો. તો બાયોકોનમાં પણ 2%નો વધારો, પરંતુ નબળા પરિણામોને કારણે MGL ઘટ્યો. લેન્સકાર્ટમાં થઈ બ્લોક ડીલ. 2818 કરોડની ડીલ. 5.95 કરોડ શેરમાં થયા સોદા. શેરમાં આવી તેજી. તો પીઈબી ફિનટેકમાં પણ 1664 પ્રતિ શેરના ભાવે બ્લોક ડીલ થઈ. આજે આવશે 3 નિફ્ટી કંપની. એસબીઆઈ, ટાઇટન, ટાટા કન્ઝ્યુમરના પરિણામ. 10% વધી શકે છે. એસબીઆઈ વ્યાજથી આવક નફામાં 8%નો વધારો શક્ય. સાથે જ બેંક ઓફ બરોડા, એબીબી, યુન્ડાઈ સહિત 8 વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.